ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આમ તો વર્ષનો અંત તરફ આપણે જઈ રહ્યા છીએ અને તમારી વાર્ષિક પરીક્ષા છે એના માટે ખાસ આપણે સૂર્યોદય લેક્ચર છે એનું આયોજન કરતા હોઈએ। એટલે આ વર્ષનો લગભગ આ આપણો છેલ્લો મેળાવડો છે। તો ભવિષ્યવાણીની અંદર મેં તમને જે પ્રશ્નો આપ્યા છે બધી સ્કૂલોને બધા જ પેપરને લાગુ પડે છે અને ઘટતું કરતું તમારે હવે સવારે વહેલા જાગી અને આ લેક્ચર છે એના પ્રશ્નો છે તમારે તૈયાર કરી લેવાના છે। ખાસ તમારે સ્ક્રીનશોટમાં ઝડપ રાખવાની છે, કેમ કે હું વારે વારે કદાચ ભૂલી જાઉં કહેતા, બરાબર? હા, આવવાના જે છે એ લોકોને કહી દો, ભાઈબંધ મિત્રો છે ઝડપથી આવી જાય, એટલે ઓછા સમયની અંદર પ્રશ્નો આપી અને સમય બગાડ્યા વગર તમે કામે લાગી જાવ એવું કામ કરી દઈએ, બરાબર? તો અત્યારે જે લેક્ચર આપું છું ને એમાં જે પ્રશ્ન આપું છું એના જવાબ તો છે જ, સ્ક્રીનશોટ લેતા જજો, હું ખાલી પ્રશ્ન તમને આપતો જઈશ, એટલે તમારો સમય ખોટો બરબાદ ન થાય, કેમ કે હવે તમારે સીધું જ પેપર આપવા જવાનું હોય, બરાબર? તો જે મુખ્ય પ્રશ્નો છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા એ વિભાગ છે એમાં જે વિકલ્પો છે 1 માર્ક્સના છે એની ચર્ચા નથી કરવાની, તમને આપી દીધા છે। હવે 2 માર્ક્સના પ્રશ્નો છે એમાં મેં અમુક બાકી રાખ્યા હતા, અમુક રિપીટ કરીશ એટલે તમારે સમજી લેવાનું છે કે તમારે તૈયાર કરવાનું જ છે, બરાબર? તો એ વિભાગ છે એમાં કાવ્યના જે પ્રશ્નો છે એમાં પહેલું, હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી, શા માટે? 2 પ્રશ્ન છે એટલે 2 જવાબ તમારે એમાં આપવા પડે। અહીં એક પ્રશ્નની ચર્ચા કરી દઉં છું, તો એનો જવાબ શું થશે કે હજી સુધી નદી પિતાને ઘેર પાછી ફરી નથી, કારણ કે પર્વત પુત્રી કહેવાય ને, પર્વત પરથી એનો જન્મ થાય તો એ પાછી ત્યાં મળવા નથી જતી। આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા સુકનમાં પર્વતે નદીને વિદાય આપી હશે, જેના કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે, બરાબર છે? એટલે આ મુખ્ય પ્રશ્ન બહુ મહત્વનો છે। ત્યાર પછી કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શું કામ કહે છે, શા માટે કહે છે, બરાબર? તો એનો જવાબ તો હવે તમને ખબર જ હશે, કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે, એક વાક્ય તો બેઠું થઈ ગયું। કારણ કે આટલી સુખ સંપત્તિ હોવા છતાં એમના હાથે એક પણ સત્કાર્ય એટલે સારું કાર્ય થયું નથી, આથી સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જળ લાગે છે, એટલે પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે, એટલે આપણા હાથથી કંઈક સારું કામ થવું જોઈએ, એક માનવ જન્મ મળ્યો છે તો સત્કર્મ કરતું રહેવાનું છે, એટલે એ પણ મુખ્ય પ્રશ્ન છે। પહેલા ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે, તો તમારે એનું કારણ લખી દેવાનું છે, મોટા ભાગને આવડતું હશે, ના રિપીટ કરેલો પ્રશ્ન છે, બરાબર? આ 3 પ્રશ્નને સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો, ચાલો ફટાફટ બેટા। પછી કલિંગ નગરીની ઉદાસીનતા વિશે નોંધ લખો, તો એ કલિંગ નગરી છે ઉદાસીન શું કામ છે એનું કારણ લખી દેવાનું છે, એ પ્રશ્ન છે। પછી હું જરા હાઇલાઇટ કરતો જાઉં તમને, ચલો આમાં તો કંઈ થતું નથી, હવે બીજું તો મને આવડતું નથી એટલે વધારે આપણે કંઈ એને છંછેડશું નહીં, નકર બંધ થશે। ચલો ત્યાર પછી ધણની નસે નસમાં સીમ ધસી રહી છે એવું કવિને શું કામ લાગે, શા માટે એવું કહે છે, એ પ્રશ્ન તૈયાર કરવાનો છે। ચંદ્રાસના ઘોડાનું વર્ણન કરો, તો એ ઘોડો છે એ વિષયા છે વિચારે છે ને કે કેવો લાગે છે, તો એની સુંદરતા છે એના વિશે તમારે લખવાનું છે। ચલો સ્ક્રીનશોટ લઈ લેજો। આ 6 પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાના છે, આમાંથી હશે। પછી નાવિકે રામને હોળીમાં બેસાડવાની કેમ ના પાડી, તો એ તો બહુ સહેલો પ્રશ્ન છે, વારે વારે પૂછાય છે, ચલો સ્ક્રીનશોટ લઈ લો। પછી આપણે જોઈએ એ વિભાગના સવિસ્તાર પ્રશ્નો, તો વિસ્તારપૂર્વક લખવાના છે, એટલે તમને કીધું છે એમ ઉપર તમારે કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ આવું લખવાનું છે અહીંયા। પછી ટૂંકી પ્રસ્તાવના કરી જવાબ લખો અને છેલ્લે ઉપસંહાર લખી દેવાનો છે, બરાબર? એમાં એક પ્રશ્ન છે કે સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો, એટલે ભાવાર્થ થશે, ભાવાર્થ પૂછે અથવા તો શીર્ષક છે એની યથાર્થતા પૂછે
તો તમારે છે એમાંથી યાદ રહે ને એ પ્રમાણેનો ભાવાર્થ લખી દેજો એટલે પ્રશ્નનો જવાબ બની જશે. આ પણ પૂછાય એવો પ્રશ્ન છે. પછી હા, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, આ વચ્ચે હું ભૂલી જાઉં તો સ્ક્રીનશોટ તમારે ભૂલવાનો નથી, નહીં તો એ પ્રશ્ન લઈ લેજો. જવાબ તો તમારી પાસે હશે. ખાસ પ્રશ્ન આપવા છે, પણ જવાબ છે એટલે હું એક પછી એક લેતો જાઉં છું, નહીં તો ખાલી પ્રશ્ન આપી દે. પછી પ્રશ્ન છે, હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખું. તમારા શબ્દમાં એટલે મુદ્દાસર પ્રશ્નમાં છે ને થોડી મૌલિકતાથી લખશો તો ચાલશે, પણ જે પ્રશ્ન પૂછ્યો છે એનો ભાવ છે એમાં આવી જવો જોઈએ, વિષયાંતર થવું જોઈએ નહીં. એટલે આ પ્રશ્ન પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. પછી પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. યથાર્થતા એટલે શીર્ષક યોગ્ય છે કે નહીં. તો તમારે એમાં જે વસ્તુ જે ચર્ચા એવી લાગે છે કે આ ચર્ચા થઈ છે એટલા માટે આ શીર્ષક યોગ્ય છે, તમારે સાબિત કરી દેવાનું છે. આ મુખ્ય પ્રશ્ન છે. ત્યાર પછી હા, આ જાહેરાત તો તમને ખબર જ હશે, એટલે વધારે લાંબી ચર્ચા નથી કરવી. ધોરણ 12 કોમર્સ ટોપર્સ બેચ છે એ જાણકારી જો કંઈ ન હોય, મોટા ભાગે તમને ખબર છે, તો આ નંબર આપેલો છે ને એના ઉપર તમારે કોલ કરી લેવાનો છે. માહિતી સંપૂર્ણ તમને મળી જશે. બરાબર. પછી આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. કે જ્ઞાનનું મહત્વ સમજાવવાનું છે, તો આ કાવ્યની અંદર એના માટે શું કીધેલું છે એ ચર્ચા તમારે કરવાની છે. પછીનો પ્રશ્ન છે, ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈ વિષયા શોક શા માટે કરે છે? દુઃખી શું કામ થાય છે? તેનું કારણ તમારે લખી દેવાનું છે. બરાબર. પ્રશ્ન ખાસ લઈ લેજો, જવાબ તો તમારી પાસે હશે, છતાંય આમાંથી સીધો તૈયાર કરવો હોય તો સ્ક્રીનશોટ તમે લો જ છો. બરાબર. ત્યાર પછી નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? 2 માર્ક્સમાં પૂછાય તો ટૂંકાવીને લખી દેજો, નહીં તો વિસ્તાર કરી દેજો, એટલે એક પ્રશ્નમાં તમારી 2ની તૈયારી થઈ જશે. આ હતા મુદ્દાસર આપણા એ વિભાગના. ત્યાર પછી આપણે બી વિભાગ છે, તો એ પાઠમાંથી પૂછાતા પ્રશ્નો, એના 3-4 વાક્યના જે ઉત્તરો છે એને આપણે પહેલા લઈ લઈએ છીએ. આમાં આપણો કાલનો લેક્ચર છે એમાં આપેલા છે, એમાં રિપીટ કરેલા છે, એટલે એ તૈયાર ખાસ કરજો. પહેલો પ્રશ્ન છે, પંચાસરના લોકોને ગોળ ચણા શા માટે આપવામાં આવતા હતા? તેનું કારણ લખવાનું છે કે ભાઈ રાધનપુર વિભાગમાં દુષ્કાળ પડ્યો હતો, લોકોને પૂરતું અનાજ મળતું નહોતું, એટલે આ વિભાગમાં આવેલા જે પંચાસર છે એ ગામના લોકોએ દર અઠવાડિયે ગોળ ચણા આપવામાં આવતા દુષ્કાળના કારણે. આ રીતે વાતચીતની રીતે તમે જો ચર્ચામાં લેશો ને તો જવાબ છે ને એ કાયમ યાદ રહી જશે, નહીં તો ગોખવો પડે. અને આમ તો તમારી છેલ્લી પરીક્ષા છે. પછી બીજો પ્રશ્ન છે, લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે અને શા માટે? તો અહીંયા તમે જુઓ તો કારણ માંગ્યું છે કે લેખકે એમના બાના નિર્યાત પ્રેમની સ્મૃતિ રૂપે જે વસ્તુઓ પોટલીમાં સાચવી રાખી હતી એ પોટલીને એવો રેફરન્સ બુક કહે છે. આ પહેલો જવાબ. બાના મૃત્યુ પછી તેમના નિર્વ્યાજ પ્રેમથી વંચિત લેખક પોતાની દોમદોમ સાહેબીમાં પણ બેચેન બની જતા ત્યારે છાનામાના રેફરન્સ બુક ખોલીને બેસતા. કેમ કે પોટલી તેમના જીવનમાં રેફરન્સ બુક હતી. હવે આને થોડુંક તમારી ભાષામાં લખશો તો પણ ચાલશે, પણ મૂળ પ્રશ્ન લઈ લેજો. પછી બિહારી પ્રત્યે ઓફિસના સાથીઓ કેવા પ્રકારની લાગણી દર્શાવતા? તો એ તો આખો પાઠ યાદ રહી જાય એવો છે. બિચારો લાચાર થઈ ગયો હતો, તો એના પ્રત્યે જે લાગણી દર્શાવે છે એ તમારામાં લખી દેવાની છે. ચાલો, સ્ક્રીનશોટ લઈ લો. આ 3 પ્રશ્ન ખાસ કરી લેજો. પછી આગળ પ્રશ્ન જોઈએ કે ઘરમાં શી હોનારત સર્જાઈ હતી? તો લેખક છે એ જ્યારે ઘરેથી મેળામાં જવા માટે નીકળે છે તો શું થાય છે? તો કે ઠાકોરજીનો અડધો બળેલો ગોખલો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે લેખકે દીવો સરખી રીતે મૂક્યો ને એટલે આ હોનારત સર્જાઈ હતી. બરાબર. અકસ્માત શું કામ થયો હતો? તો એ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે. પછી જીન નહોતો ત્યારે અધિકારીને કેવી કેવી મુશ્કેલીઓ પડતી? જીન આવ્યા પછી તો સુવિધા થઈ ગઈ, પણ એ પહેલા મુશ્કેલી શું પડતી હતી? તો તમારે લિસ્ટ આપી દેવાનું. જો એ નહોતો ને ત્યારે અધિકારી
ઓફિસેથી થાક્યો પાક્યો ઘેર આવે ત્યારે બૂટની દોરી છોડવાની પણ એને તાકાત રહેતી નહોતી. એને ચા પીવી હોય તો ચા બનાવવા માટે જાતે પ્રાઇમર સળગાવવો પડતો હતો. વળી બપોરના સમયે બિલ્લી દૂધ પી ગઈ હોય તો એને છેક 1.5 ગાવ દૂર દૂધ લેવા જવું પડતું હતું. આ મુશ્કેલી પડતી હતી. યાદ રહી જાય એવો છે. પછી જીભ ઉપર મનુષ્યની સત્તા છે એ શા પરથી કહી શકાય? આ પ્રશ્ન આ વખતે મોટા ભાગના પેપરમાં હશે એટલે ખાસ કરી લેવાનું છે. ચાલો આટલા સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા? કે ભાઈ એ સુંદરીની ભૂમિકા એનો અભિનય કરવો છે, સ્ત્રી પાત્ર ભજવવું છે તો બહુ મહેનત કરે છે, પણ છેલ્લે એ ક્યારે સફળતાપૂર્વક એ પાત્રને ભજવી શકે છે એટલે એને ન્યાય આપ્યો કહેવાય. બરાબર છે. તો એનું કારણ છે અહીં જવાબમાં આપેલું છે. આસાનીથી યાદ રહી જાય એવું છે. ખાસ પ્રશ્ન યાદ રાખજો. પછી અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે? તો 2 પ્રશ્ન હોય ને તો એ યાદ રાખો બહુ સહેલો થઈ જાય. હા, પેલું પ્રશ્ન હોય, બીજો એનો જવાબ હોય, એનું કારણ હોય, આ રીતે હોય છે. એટલે 2 પ્રશ્નના જવાબ આમાં આવી શકે. ત્યાર પછી ચલો સ્ક્રીનશોટ મારે યાદ કરાવવું પડે છે. હું ભૂલી જઈશ તો તમે બાકી રહી જશો. પછી સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે? પેલા નહોતા સમજાયા એટલે સ્વીકાર કરતો હતો, પણ દીકરી જ્યારે દૂર થાય છે ત્યાર પછી એને ખબર પડે છે કે વિરહ એટલે શું, એનું દુઃખ શું હોય. તો એ તમારે કારણ લખી દેવાનું છે. બરાબર. ચલો એનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. ચાલો આગળ વધો. હવે જોઈએ આપણે સવિસ્તાર પ્રશ્નો, મોટા મુદ્દાસર પ્રશ્નો. તો અહીંયા આપું છું એટલે તમારે તૈયાર કરીને જ જવાના છે અને એમાં રિપીટ થશે એટલે તમારે વધારાની મહેનત પડશે નહીં. ચલો અહીંયા આજે તમારા માટે છે ખાસ હેતુલક્ષીમાં પ્રહાર વાર્ષિક પરીક્ષા ધોરણ 11 કોમર્સ. કાંઈ ખબર ન પડે તો ફોન કરી લેવો. આ જે મટીરિયલ છે એ તૈયારીમાં બહુ સરળ રીતે સમજાય એવા અને આસાનીથી તૈયારી કરી શકો એ પ્રકારનું મટીરિયલ દરેક વિષયનું આપેલું છે. જો તમારે જરૂરિયાત છે તો કોન્ટેક કરી અને એ મેળવી લેવું. બરાબર ને. ખાસ 12મા માટે આ છે. જો કેમ કે 11મામાં તમે લઈને શું કરવાના? તમે વર્ષ પૂરું થઈ ગયું છે, પણ આવતું વર્ષ તમારા માટે બહુ મહત્વનું છે. તો આ બધું મટીરિયલ છે ને ધોરણ 12 માટે છે. તમારે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર રહે એવું નથી. એટલે સરળતાથી તૈયારી તમે કરી શકો એવું છે. બરાબર. એમાં આઈએમપી MCQ છે, 1 માર્ક્સના પ્રશ્નોનું મટીરિયલ છે કે એમાં જ આપણે વધારે જથ્થો હોય અને એમાં જ કન્ફ્યુઝન થતું હોય છે. એટલે આ તમારા માટે બહુ ઉત્તમ છે અને ભાવ તમે જોઈ શકો છો બહુ ઓછા ભાવની અંદર આપણા વિદ્યાર્થીઓને મળી શકે એવું છે. બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો એટલે યાદ રહે. આગળ વધીએ તો અહીંયા એક મુદ્દાસર પ્રશ્ન છે કે ધૂળીએ બળદ સાથી વેચી દીધા, એના પૈસાનું તેણે શું કર્યું? થોડું વિસ્તારથી લખવાનું છે તમારે. આમાં 2 પ્રશ્ન છે. એ 2 પ્રશ્નના જવાબ તમે લખી દેશો એટલે પ્રશ્ન થઈ જશે અને સહેલો જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. જો હું થોડું ઝડપ રાખું છું, વધારે ચર્ચા પ્રશ્નોના જવાબની નથી કરતો, કેમ કે હવે સીધું આજે પેપર હોય અને વધારે સમય બગાડે તૈયારી ક્યારે કરો? મારે તો પ્રશ્નો જ આપવા હતા, પણ અહીંયા આપી દે. લોકોને બુક ન ખોલવી હોય તો તૈયારી થઈ જાય. પછી બિહારી નીલાને જોવા આવવાવાળાના કેવા કેવા પ્રતિભાવો મળતા? કે ભાઈ નીલાને જોવા માટે આવે છે તો કેવા કેવા જવાબો મળે છે, એ પ્રતિભાવ છે. એ તમારે વિસ્તારથી લખી દેવાના છે. બરાબર. આ પણ મહત્વનો પ્રશ્ન છે. પછી હુકમ માલિક એકાંકીના શીર્ષકની યથાર્થતા ચર્ચો. યથાર્થતા એટલે હુકમ માલિક એ શીર્ષક છે એ આ પાઠ માટે યોગ્ય છે કે નહીં, તેના કારણો આપવાના. હા, આટલા કારણોસર આ શીર્ષક આપવું યોગ્ય છે. તો એના માટે જે માહિતી છે એ વાંચી અને થોડીક મૌલિકતાથી પણ તમે લખી શકશો.
બરાબર, આ પણ મહત્વનો પ્રશ્ન છે. ત્યાર પછી આગળ વધીએ. કેકા શાસ્ત્રી અજાતશત્રુ વિદ્વાન હતા. આ વિધાન સમજાવો. અજાતશત્રુ એટલે કે એને આજીવન કોઈ દુશ્મન નહોતો, કોઈ શત્રુ નહોતા. આપણે તો કેટલા બધા શત્રુઓ રોજે રોજ બનાવતા હોઈએ છીએ. હા, સંબંધ બગાડવું એટલે શત્રુતા. પણ કેકા શાસ્ત્રી છે જીવ્યાન ત્યાં સુધી એક પણ શત્રુ એના જીવનમાં બન્યો નથી. તો આવા વિદ્વાન હતા. તો એના વિશેની માહિતી છે તમારે લખવાની છે. પણ આ બહુ મહત્વનો આઈએમપી પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લેતા જજો. પછી પ્રશ્ન છે, રમણીકલાલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો. તો રમણીકલાલ છે આપણને ખબર છે કે પાત્ર શું હતું. હવે એના જીવનના બે પાર્ટ કરી દેવાના છે, ભાગ કરી દેવાના છે. પૂર્વાર્ધનું જીવન એટલે શરૂઆતનું જીવન કેવું હતું, અને પછીનું જીવન ઉત્તરાર્ધ કાળ, કે ભાઈ યુવાની પછીનું જીવન છે એ કેવું હતું. બે પરિસ્થિતિ એ પાઠમાં આપેલી છે. તો તમે અલગ અલગ પેરેગ્રાફની અંદર લખી શકો. શરૂઆતમાં એના પૂર્વાર્ધ જીવન વિશે લખો કે ભાઈ પેલા સુખી હતા, 24 વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા, એમના લગ્ન થયા, એક દીકરો દીકરી એમ 2 સંતાન છે, એમનો વઘઈની અંદર પોસ્ટિંગ થયું, એમણે રહેવા માટે સરકારી બંગલો, નોકર ચાકર, ડ્રાઈવર જીપ આવી સુવિધાઓ હતી. નોકરી દરમિયાન શાકના 2 નંબરના ધંધામાં પુષ્કળ એને કમાણી કરી. જુવાનીના જોશમાં, યુવાનીનો જોશ હોય ને આપણને પણ હોય, તો એવો જોશમાં એવો ત્યાંની આસપાસની પ્રજા પર ધાક જમાવવા જીપ લઈને નીકળતા, ત્યારે સૌને ડરાવવા માટે, વટ પાડવા માટેનો પ્રયત્ન કરતા. આવું જીવન હતું. પણ પછી જે ઉત્તરાર્ધનું જીવન છે કેવું કરુણ બની જાય છે, કેવું દુઃખદ બની જાય છે, એ તમારે પછીના પેરેગ્રાફમાં લખી દેવાનું છે. એટલે પ્રશ્ન છે તમારો વિસ્તારી થઈ જશે અને સચોટ થઈ જશે. બરાબર, આ તૈયાર કરી લેજો. પછી અમૃતાનું પાત્ર લેખન કરો. અહીંયા તમારે મુદ્દાસર લખવાના છે. એમાં લખજો કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, સંદર્ભ, 3-4 વસ્તુ લખવાની છે. એ હેતુલક્ષી માટે તમે તૈયાર કરી જશે, એટલે અલગથી કંઈ મહેનત નથી. પછી એને તમારે વાક્યમાં ફેરવી એક પ્રસ્તાવના બનાવી દો, પછી જવાબ લખો. છેલ્લે શેની ચર્ચા કરી છે એનું સહાર આપી દો. હવે પાત્ર લેખન આવે ને એટલે આપણને તકલીફ થાય કે પાત્ર લેખનમાં શું, સહેલામાં સહેલું પાત્ર લેખન થાય. પાત્ર લેખન એટલે અમૃતા નામનું પાત્ર છે. હવે એના જે કંઈ ગુણદોષ છે એની ચર્ચા છે તમે તમારી ભાષામાં કરી દો. સારા ગુણની ચર્ચા કરો, એના નબળાઈઓ છે એની ચર્ચા કરી શકાય. બધું પાત્રની અંદર આવે. એના જન્મથી લઈ શિક્ષણ હોય, ગુણ હોય, વિશેષતાઓ હોય, નબળાઈઓ હોય, તો આ બધું તમારે ચિતરી દેવાનું, એટલે પાત્ર લેખન થઈ જાય. બરાબર, આ પણ મહત્વનો પ્રશ્ન છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, હવે એ અને બી વિભાગ છે, એમાં આટલા પ્રશ્નો આપ્યા છે. મેં તમને 5-7 પ્રશ્નો એક કમ્પ્લીટ કરી લેવાના છે. પેપર દઈને આવશો ને એટલે આમાંથી પ્રશ્નો હશે જ. હવે આપણને જે મૂંઝવતા લેખન વિભાગના જે કંઈ ટોપિક છે એની આપણે વાત કરીએ. તો એમાં પૂછાય છે પંક્તિનો આશરે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર કરો. તે તો ગમે ત્યાંથી પૂછાય છે, એટલે આપણને એ ડર વધારે હોય. પણ એ પંક્તિને સમજીને પછી તમે લખવાનો પ્રયત્ન કરો ને એટલે એક મુદ્દાસર પ્રકારનો જ થઈ જાય, તો આરામથી તમે લખી શકો. પણ અહીંયા આપું છું એ મોસ્ટ આઈએમપી છે એવી પંક્તિઓ વિચાર છે હું તમને આપું છું. વિસ્તાર તમારે કરવાનો છે. તો એમાં અહીંયા જે આપ્યું છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એક આ વિચાર વિસ્તાર અચૂક કરીને જવાનું છે. ત્યાર પછી કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ. અહીંયા તમે જોશો તો શેની વાત કરી છે કે ભાઈ પસ્તાવો, આપણે જે કંઈ પશ્ચાતાપ થાય છે તો એ છે ને પાપ ધોવા માટે મોટું આપણું સાધન બની જાય છે. આ કંઈ પણ આપણે ખરાબ થઈ જાય, પસ્તાવો કરો એટલે ભગવાન કદાચ માફ કરી દે. તો પસ્તાવા સંબંધી લખવાનું છે. અહીંયા માણસ છે એ જન્મથી નહીં પણ પોતાના કર્મથી
સારો કે ખરાબ છે એ બનતો હોય છે. એટલે કર્મનું મહત્વ સમજાવવાનું છે. પછી હાણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપ સામે અડગ દિલના ગુપ્ત બળથી. તો મનની તાકાત છે એનો ઉપયોગ કરવાનો, આત્મબળનો ઉપયોગ કરવાનો છે. પાપીને દૂર કરવાથી પાપ દૂર નહીં થાય, એ દ્વિગુણ એટલે ડબલ થશે. પણ એના મનમાંથી છે એ જે વિચાર છે ખરાબ એને કાઢવાની વાત છે. પછી પંખથી પાંગરે પડ્યો ને પહાણાઓ પ્રભુ થતા, માટીના માનવીમાંથી તો હું ન બનું મહા. કે ભાઈ પંખમાં છે એ કાદવની અંદર ખીલેલું કમળ છે એ ઈશ્વરના મસ્તક સુધી ચડી શકે છે, એના ચરણો સુધી પહોંચી શકે છે. પહાણાઓ એટલે પથ્થર છે, એને જો કંડારવામાં આવે, એની સારી મૂર્તિ બનાવવામાં આવે તો એ પૂજ્ય બની જાય છે, આપણે પૂજીએ છીએ. તો માણસ છે, આપણે તો માટીમાંથી પેદા થયેલા માણસ છે, એવું માનવી કેમ નથી બની શકતો? મારામાં માનવતા કેમ નથી આવતી? જો પથ્થર પૂજાતો હોય તો. એટલે માનવતાવાદી વિચાર આમાં રજૂ કરવાનું છે. પછી બહુજન મળી જે કરે એ કે નવ થાય, સાવરણી જે કરે તે સળીએ શું થાય? પ્રશ્ન છે અહીંયા કે સાથે મળીને કામ કરવાથી કામ સરળ અને સારી રીતે કરી શકાય છે. તો અહીંયા સહભાગી થવાની વાત છે. તો આટલા વિચાર વિસ્તાર છે તમારે કમ્પ્લીટ કરી લેવાના છે. મેં જે કીધું છે એને તમે વિસ્તારથી વર્ણન કરી દેશો ને તો પણ તમારો વિચાર વિસ્તાર છે આરામથી થઈ જશે. હે, બહુ મજા આવે એવો આ ટોપિક છે, પણ ગભરાઓ નહીં. તો થોડોક પ્રયત્ન કરવો પડે આ પંક્તિને સમજવા માટે. બરાબર, ચાલો આટલા સ્ક્રીનશોટ લઈ લો, આ તૈયાર કરી લેજો. ત્યાર પછી અહેવાલ. તો અહેવાલ પણ ઘણા બધા છે, આપણે ભવિષ્યવાણીમાં પણ આપ્યા છે. આમાં પણ હું તમને 2-4 આપું છે, તૈયાર કરી લેજો. અત્યારે ખાલી વિષય બદલાશે, એનું માળખું તો એકનું એક રહે છે. બરાબર, તો એ વિષય તમને આપી દઉં એ પહેલાં અહીંયા જે સબસ્ક્રાઈબ કરવાનું છે એ તમને ખ્યાલ જ છે, એટલે બધા વિદ્યાર્થીઓ ખાસ સહયોગ આપજો. હજુ જો કોઈ બાકી હોય તો 12મું આવે એમ જ છે તમારે કોમર્સ માટે, તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ એની સાથે તમે જોડાઈ જાઓ. તમારું કામ છે બહુ સરળ થઈ જશે, મહેનત ઓછી કરવી પડશે અને સારું રિઝલ્ટ તમે મેળવી શકશો. આ વર્ષોનો અનુભવ છે અને તમે જોવો છો. બરાબર છે, એટલે વધારે કંઈ કહેવાની જરૂર નથી. ચાલો, અહીંયા અહેવાલ છે, એમાં ખાસ વિષય તમે લઈ લેજો. એક તો હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રીય પર્વના અનુસંધાનમાં તમારી શાળામાં ઉજવવામાં આવેલ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ. એટલે સ્વતંત્રતા દિવસની ઉજવણી વિશે તમે અહેવાલ લખી શકો. અને આમાં પૂરી મૌલિકતા છે, તમે તમારા વિચારો લખી શકો. પણ લખવાનું કેમ છે તો ખબર જ છે, જેટલી વિધિઓ આવે છે વિધિ તમારે પૂરી કરવાની છે. અને એ અહેવાલ છે ને એ પ્રસંગ પછી લખાય, એટલે ભૂતકાળમાં લખવાનો હોય. બરાબર છે. પછી બીજો વિષય છે તમારી શાળામાં ઉજવવામાં આવેલ પ્રજાસત્તાક દિવસની ઉજવણી. હવે જો અહીં સ્વાતંત્ર્ય દિન કે પ્રજાસત્તાક એકનું એક જ થયું. તમારે ખાલી પ્રજાસત્તાક એટલે શું અને સ્વાતંત્ર્ય દિન શું છે એ તમારે યાદ રાખવાનું છે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, નહીં તો લોચો થઈ જાય. પછી શાળામાં ઉજવવામાં આવેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો અહેવાલ. તો ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ, તો તમારે એના વિચારો રજૂ કરી દેવાના રહેશે. બરાબર. પછી નદીમાં આવેલા પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે, તો એ હકીકત વર્ણન કરતો અહેવાલ લગભગ 100 શબ્દોમાં, 80 થી 100 શબ્દોમાં તમારે લખવાનો છે, એટલે એક પેજમાં પૂરું થઈ જાય. બરાબર, આ એક વિષય છે. પછી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવ. હા, ખાસ શિયાળાની અંદર જે રમત ઉત્સવ ઉજવવામાં આવે છે તો એના વિશે તમારી શાળામાં ઉજવાયો હોય કે ન ઉજવાયો હોય, તમારે યાદ તો હોય જ, ક્યારેક ને ક્યારેક તમે ભાગ લીધો હોય, ઉજવાતો જ હોય છે. એટલે તમારે એના વિશે લખવાનું છે. આટલા વિષય તમારે એમાં અહેવાલમાં સમાવી લેવાના છે. પછી નિબંધ છે એની વાત કરીએ તો નિબંધમાં શીર્ષકને એના મુખ્ય શબ્દને તમારે પકડવાનો. બાકી તમને શીર્ષક ગમે એટલું લાંબુ આપે એ જોવાનું નહીં. પછી મુદ્દા જોવાના કે એમાં કયા મુદ્દા વિશે ચર્ચા માગી છે, એની તમે ચર્ચા કરશો એટલે નિબંધ છે વિસ્તૃત લખી શકાય. અને ખાસ
તમારે સૌથી પહેલા છે ને ઉપર શીર્ષક લખવાનું છે. એ લખ્યા પછી આ મુદ્દાઓ છે ને 1 2 3 નંબર આપીને ઊભા ક્રમમાં લખી દેવાના છે. પછી તમારે એક એક મુદ્દો લેતો જવાનો ને પેરેગ્રાફ સ્વરૂપ આપતું જવાનું, વિસ્તાર કરતો જવાનો. એમાં કોઈ પણ ભાષાનું બેઠું ઉદાહરણ તમે ઉમેરો એની એ ભાષામાં, કોઈ જોયેલું જાણેલું ઉદાહરણમાં ઉમેરો તો વિસ્તાર પણ મળે અને નિબંધ છે ને એ જીવંત બનતો જાય. આપણે એમ જ પેજ ભરતા જઈએ છીએ એવું કરવાનું નથી, બરાબર? આ ખાસ યાદ રાખજો. એટલે પેલું પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ભાગ્ય. ભાગ્ય જેવું કશું ન હોય, ભાગ્યને બનાવવું પડે. તો કઈ રીતે બને? પુરુષાર્થથી, મહેનતથી. હવે તમે મહેનત નહીં કરો, વાંચશો લખશો નહીં, તો પરીક્ષા છે એ કઈ ભાગ્યના બળે તો પાસ થવાશે નહીં. તો જીવનના ડગલે ને પગલે આ પુરુષાર્થ છે એ આપણો સાચો મિત્ર બનીને ઊભો રહે છે. એ સંબંધી પછી તમારે મુદ્દા લેવાના છે કે પ્રારબ્ધવાદી મનુષ્ય કે ભાગ્યના ભરોસે બેસતો માણસ શું વિચારે, પુરુષાર્થવાદી મનુષ્ય તો મહેનત કરતો હોય એ માણસના વિચારો કેવા હોય. પછી એના ઉદાહરણો, આળસુ હોય એવાના ઉદાહરણ લાટ મળી રહે. અને સામાન્ય ઘરમાં જન્મેલા મહેનતથી આગળ વધેલા તો કેટલા ઉદાહરણો આપણને મળી રહે છે. એ ઉદાહરણો છે ચર્ચામાં લ્યો. અને છેલ્લે આમાંથી શું શીખવા મળે છે એ લખી નાખો. નિબંધ કમ્પ્લીટ થઈ જાય, નિયમબદ્ધ બની જાય. પછી મોબાઈલના લાભાલાભ, એટલે અહીંયા મુખ્ય મોબાઈલ છે, અહીંયા પુરુષાર્થ છે. પછી એના મુદ્દાઓ તમારે જોઈ લેવાના. પ્રસ્તાવના આજના યુગનો એટલે કે ટેકનોલોજીનો યુગ છે, મોબાઈલના ફાયદા ગેરફાયદા અને વિદ્યાર્થી જીવન ઉપર અસર, આની ચર્ચા તમારે કરવાની છે. પછી ખાસ અત્યારે યુદ્ધનો માહોલ છે તો અહીંયા વિશ્વ યુદ્ધ છે એની ભયાનકતા, ત્રીજું બીજું એ ધ્યાનમાં નથી લેવાનું. ત્રીજું કીધું તો અત્યારની વાત કરવાની છે, પણ વિશ્વ યુદ્ધની વાત કરેલી છે. હવે મુદ્દાઓને લઈને આગળ વધવાનું છે. આ બહુ પૂછાવાની શક્યતાઓ વધારે હોય એવો નિબંધ છે. પછી મોંઘવારી એક વિકટ સમસ્યા, એ તો છે જ, વારે વારે પૂછાતો નિબંધ છે. એટલે આ મુદ્દાઓ જોઈ લેવાના. કદાચ મુદ્દાઓ છે એમાં થોડો ઘણો ફેરફાર કરી શકે તો તમને જે માગ્યું છે એ તમારે મુદ્દામાં ચર્ચા કરવાની છે, બરાબર? આ થઈ આપણા નિબંધ, બરાબર? સ્ક્રીનશોટ લઈ લો. વિષય તમારે ખાસ લેવાના છે. પછી પ્રાર્થના જીવનનું બળ, તો પ્રાર્થના વિશે નિબંધ છે. હવે મુદ્દા ઉપર આગળ ચાલો. નદી તટે સંધ્યા, એટલે નદીના કિનારે સાંજનો વાતાવરણની વાત આમાં કરેલી છે, તો પ્રકૃતિ વર્ણન જ હોય, બરાબર? પછી ઉનાળાનો બપોર, તો હવે પછી એ ધગધગતો લાય બળતો ઉનાળો આવવાનો ને, તો એને લઈને પણ નિબંધ પૂછાઈ શકે. ત્યારે ગરમીનો પ્રકોપ વધતો જાય છે, તો એ પણ મહત્વનો બની રહેશે. આટલી વસ્તુ તમારે અત્યારે ખાલી નજર કરી લેવાની છે, તૈયાર કરી લેવાની છે. એટલે જેને ડર લાગે છે ને એવા મુદ્દાઓ લીધા છે. વ્યાકરણ આ તેને તો બધી આપણે ચર્ચા કરી, એમાં તો ખાસ સમજૂતી ઉપર ચાલવાનું હોય. પણ આ જે ડરાવતા મુદ્દાઓ છે, વિભાગો છે, પ્રશ્નો છે, એ અત્યારે મેં તમને આપી દીધા છે. અને બધા જ વિદ્યાર્થીઓ 11માની આ છેલ્લી તૈયારી કરીને જાઓ. સારામાં સારી સફળતા લઈને આવો. સારા સફળતા મતલબ રિઝલ્ટ, બરાબર? એટલે તમે ખુશ, અમે ખુશ. તો વધારે સમય ન લેતા આ પ્રશ્નો સાથે અહીંયા આપણે આ વિડીયો લેક્ચર છે, સૂર્યોદય લેક્ચર, એને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. ફરી વખત 12માની પરીક્ષા વખતે આપણી મુલાકાત થશે, કેમ કે મોટા ભાગે હું પરીક્ષા સમયે જ અહીંયા આવતો હોઉં છું, બરાબર? તો ફરી વખત 12માની પરીક્ષા આવે ત્યારે તમે યાદ કરજો, હું યાદ કરીને આવી જઈશ. ફરી બોર્ડની તૈયારીમાં લાગી જશું. ચાલો, બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક સાથે આપનાથી વિદાય લઉં છું. ધન્યવાદ.